ન્યૂઝ પર કરીએ બિગ વોલ પર આ બ્રેકિંગ ન્યૂઝ આપ જોઈ શકો છો જે મોટા સમાચાર સામે આવ્યા। નવસારીમાં ચકચારી પાણી પુરવઠા કૌભાંડમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે। આ મોટા સમાચાર આપ જોઈ શકો છો। સુરતમાં સીઆઈડી ક્રાઇમની ટીમે આરોપીની ધરપકડ કરી છે અને હવે ત્યારબાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે। 11 કરોડથી વધુના કૌભાંડમાં બિલીમોરાના નાયબ ઇજનેરની ધરપકડ થઈ છે અને પાણી પુરવઠામાં ફરજ બજાવતા પાયલ નિરંજન બંસલની ધરપકડ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવશે। તો અગાઉ પાણી પુરવઠાના 12 અધિકારી અને કર્મચારીઓની ધરપકડ થઈ ચૂકી છે। સંવાદદાતા નિલેશ ગામિત ફોનલાઈન પર છે। નિલેશ, વધુ એક કર્મચારી ઝડપાયો છે, આખો મુદ્દો શું છે અને કેવી રીતે આખી આ ઘટના બની, વધુ માહિતી? સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો આ જે કંઈક ઘટના છે 2 મહિના પહેલાની ઘટના છે। એમાં ખાસ કરીને જે પુરવઠા વિભાગ છે, પાણી પુરવઠા વિભાગ છે, એમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું। એમાં ખાસ કરીને 12 કરોડ રૂપિયા જેટલી મોટી રકમનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું। એમાં સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપવામાં આવી હતી અને એના આધાર પર જે કંઈક અલગ અલગ અધિકારીઓને ધરપકડ કરવામાં આવી છે। આજે જે બિલીમોરા નાયબ ઇજનેરને સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। એમાં પાયલ નિરંજન બંસલ નામની જે કંઈક એન્જિનિયર હતી એને ધરપકડ કરવામાં આવી છે। આ જે સમગ્ર મુદ્દો છે એ પાણી પુરવઠા કૌભાંડ એટલે કે અલગ અલગ પંચાયતોમાં અલગ અલગ કામો કરવામાં આવ્યા હતા। એ કામો બાબતે જે કંઈક બિલ હતું, જે કંઈક માપણીઓ હતી એ યોગ્ય રીતે કરવામાં નહોતી આવી અને એના આધાર પર સમગ્ર જે કંઈક કૌભાંડ બહાર આવ્યું હતું। કૌભાંડને પગલે સમગ્ર તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી। સીઆઈડી ક્રાઇમે વધુ એક આરોપીની ધરપકડ કરી છે, એટલે કુલ 13 જેટલા આરોપીની આજ સુધી ધરપકડ થઈ ચૂકી છે અને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। આગળ હજુ પણ વધુ મોટા કૌભાંડો બહાર આવવાની શક્યતા જોવાઈ રહી છે, જેને પગલે સીઆઈડી ક્રાઇમ કામે લાગ્યું છે। જી આભાર નિલેશ સમગ્ર માહિતી બદલ। તો આ કૌભાંડમાં વધુ એક આરોપી ઝડપાયો છે અને અત્યાર સુધીમાં અન્ય 12 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે।